એ તો રામદેવજી મહારાજ કહે છે गेहूं का आटा, પણ गेहूं का आटा વાવ્યા પછી છા હે ને, ये क्या अपनी दाढ़ी में तो घाव नहीं खड़ता है रोज, तो वावना तो पड़ता है ना भाई। मेरी हिंदी बराबर है ना मुकेश? अरे हमने सपैया जो तो मन के हिंदी में बोलजो, अँ 75% मन के हिंदी वाला है। आण मैं पीछी श्याम भाई हिंदी में जो प्रोग्राम आखो गिरो, नो हिंदी वाला नो समझे क्या, नो गुजराती वाला समझे क्या, एनी वसो वैश मारो प्रोग्राम हो जो हाड़ा हाड़ा हाड कर। अरे जी हूँ काले ज कन्याकुमारी थी आयो पूज्य बापू की कथा में। હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામાં કાકરા નાખીને ખખડાવી કાઢે નાળગુણ નાળી। હા ઓલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધા નામ પૂછતો હતો, અરે અન્ના નામ કા કે સુબ્રમણ્યમ, આને કીધું તારું નામ શું તા કે એલ્યુમિનિયમ। ભૂપતને પૂછ્યું યાર નામ તા કે હાર્મોનિયમ। ત્યાં તો એવા જ નામ આવે ને દક્ષિણમાં, સુબ્રમણ્યમ, અయ్య સ્વામી, રામ સ્વામી। લોલો ટીટી વી જો ભાગો ભાગો, આ તો માલ ગાડી લાગે, આમાં તો ભંગાર ભર્યો બધો। જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો તો જ ભરાય, નહીંતર કાંઈ પછી એમણે પડી જ રહેવા જોઈએ, ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર, એ પાણી વાયશ મારી જાય। એમ ઘણાના રૂપિયા વાયશ મારી ગયા હતા ભાઈ, એ બધી વાયશ મોદીએ કાઢી નાખી। હાવ હાછારા બનો ભાઈઓ, 50 દિવસ થઈ ગયા બેનો ભાઈઓ। દરેક વસ્તુની આયુષ હોય છે। મોદી હજી કઈક સારું કરશો, મને તો વ્યામ પડે ગાંધી બાપુને કાઢી નાખવાના। આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહીં રાખે, કારણ કે હું કામ ખબર એ કે ખોટા રાષ્ટ્રપિતાને જેન તે ધંધામાં સડાવવા એમ, કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે એ ગમે ધંધામાં ન જવો જોઈએ, આ નોટ દાનમાં જ આવી જોવે। આ નોટ છે કારણ કે આની ઉપર સાપ છે રાષ્ટ્રપિતાની, તો એ કોઈક ગરીબના આહું લૂસવા જોવે, આ નોટથી કોઈકને આહુડા પડવા ન જોવે। એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે નોટમાં ગાંધી બાપુ નહીં રાખે। મારો નાથ હાસુ પાડે તો 50ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે। નોટમાં કરંટ તો છે હો, પગને તળિયે નોટ કહી ને તો તાળવા મળે તેજ તવા ભાઈ ભાઈ। અને અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 50,000નું બંડલ દાટ્યા એટલે હવારમાં વડવાયું ફૂટે, બોલો। પણ ઈ સંપત્તિ સદમાર્ગે વપરાય। કાળું નાણું કોને કહેવાતું હશે મને ખબર નથી, પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દી દાતા ન બની શકે, કારણ કે દાન દેવું એ 1 નંબરનો ધંધો છે। તો એની અંદર 1 નંબરનો માણા હોય ને એ જ દાન દેતો હોય છે, રાય કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર। કારણ કે આ સંપત્તિ આ જેવી તેવી વસ્તુ નથી। આ જેમ તેમ કાળું નાણાં ઘિરેલી નીકળ્યા। સાહેબ 5 તારીખે ઘણા પતિદેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું હતું કે છોકરાની ફીમાં ઘટે છે, 5,000 પીડ્યા ઘરમાં, અમારી પાસે ક્યાંથી હોય। ઈ બાયુએ 9 તારીખે 50,000 કાઢ્યા તારા ડોહા। અમુકની ઘીરે તો અબોલા છે દીગુબા, હો સ્વામીજી, અમુકની ઘીરે તો અબોલા છે, કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી, તમારા હમ મારી ઘીરે કાંઈ, મારી પાસે કાંઈ નથી પીડ્યું। અને એણે 9 તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટો હાટું।
આવું બન્યું. 2-3 જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું. અને હકીકત છે, તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે. ઘણા કીધું કે અમારી પાસે કાંઈ નથી. એ શરમમાં પછી કે હવે કહેશું તો એ તકલીફ પડશે. એને 50 દી સુધી નો કાઢ્યા, થઈ ગયા કાગળિયા. સત્યનારાયણની કથા હવે હાશી પડી. બોલો, સત્યનારાયણની કથામાં છે ને પ્રસંગ, દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણિયો અને એનો જમાઈ બે આવતા હતા, સાધુ નામનો વાણિયો ધન કમાઈને. એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે. એ સાધુ નામના વાણિયા, તારા વાણની અંદર શું ભરેલું છે એ મને કે. ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે, એટલે કીધું કે મહારાજ, મારા વાણની અંદર વેલા ને પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી. કે તથા અસ્તુ. અને વાણ દરિયામાં તરવા મળ્યું. જોવે છે તો ઝવેરાત હતી, વેલા ને પાંદડા થઈ ગયા. એમ ઘણી બહેનોએ કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી. એ 50 દી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા. તથા અસ્તુ. વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે. હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે. આ દેહ છે એ પંચભૂતનું ખોળિયું છે, માટીમાંથી બન્યું છે. બનાવ્યું છે કોણે? ભગવાન નરનારાયણ પરમાત્માએ. એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે, કોઈને મુકેશ બનાવ્યો છે, કોઈને હોની નોટ બનાવી, કોઈને 500ની નોટ બનાવી, કોઈને 1000ની નોટ બનાવી. એ મને ખંજવાળ આવી એટલે કહું છું કે હું હાવ 1000ની નોટ નથી. પણ બનાવી છે કોને? ભગવાને. અને જ્યારે એ એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી, ત્યારે પાછા માટીમાં ભળી જાવ, કારણ કે માટીમાંથી બન્યા હતા. આ નોટ કાગળમાંથી બની. એ બનાવી કોણ? અને ગવર્મેન્ટે બનાવી છે, ભારત સરકારે બનાવી છે. એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને 100 રૂપિયા ભારત સરકાર, ભારત દેશને 100 રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું. એ છે ગવર્નરની સહી. એકમાં લખ્યું કે હું 500ની નોટ અદા કરું છું, એકમાં એમ લખ્યું કે હું 1000ની નોટ અદા કરું છું. એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો, એટલે એ 500 ને 1000 હતા એ પાછા શું થઈ ગયા? કાગળ. પણ મને કહેવાય ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને, એ નોટુને ધન્યવાદ આપું છું ને. નોટું તે આનંદમાં છે. શું કામ? કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં, ક્યાંક મંદિરોમાં એ વપરાતી જૂની થઈ ગઈ. ઉપાધિ તો ઓલી કડકડક્યું ને છે હાવ. હજી ગયા વર્ષે જ બન્યું છું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું. એને રોવું પડે છે કે હાય હાય, હું હતી 1000ની નોટ, પણ હું કાંઈ સમાજને કાયમ ના આવીને એમણે મારે ખોટું પડી જવું. એમ સાહેબ, આ દેહ મળ્યો છે ભગવાનનો. આ ભગવાને આપણને દેહ આપ્યો છે, એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા કદાચ આપણને ગઢપણ આવી જાય ને, તો એવા કાર્યો કરીને ગયા હશું ને, એટલે આપણે આંખમાં આહુડા નહીં આવે. ભગવાન તમને લેવા હામો આવશે. વયાય મારા વાલા, તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો. એક જણો ગુજરી જાય, લગભગ બધા ઉપર જાય. એમ કહે છે, હવે ઉપર તો હું છે મારો રામ જાણે. હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું, પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા છો તમે, કેટલું પ્લેન આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય. તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે. રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે, તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું. કોઈ દી અલાઉન્સ થયું નથી.